નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસરમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન। જંબુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ શ્રી કષ્ટભંજન મંડળ અને સોસાયટી પરિવારના સદસ્યો દ્વારા વખતો વખત સુંદર આયોજન થતું હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા માટે પધાર્યા છે અને ધન્યતા અનુભવે છે। સાથે રોજ સાંજે ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનું આયોજન થાય છે, જેમાં સોસાયટી પરિવારના સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને તેમનામાં સંસ્કારોનું સિંચન થતું રહ્યું છે। આ સમગ્ર આયોજન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પૂનમભાઈ પટેલ તથા તેમની ટીમ ખૂબ ઉત્સાહપૂર્વક સંભાળી રહી છે તેવું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। અમારી ત્રણ સોસાયટીઓ, રંગવદુનગર સોસાયટી, સરદારનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના ભક્તો દ્વારા 2 વર્ષ પહેલાં હનુમાનજી કષ્ટભંજન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી અને છેલ્લા કેટલાય સમયથી અમારે અહીંયા કષ્ટભંજન હનુમાનજી ભજન મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અખંડ હનુમાન ચાલીસાનું આયોજન અહીંયા થઈ રહ્યું છે અને ત્રણેય સોસાયટીના ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં સવારે પણ પ્રસાદ, આરતી અને થાળ અને સાંજે પણ પ્રસાદ અને આરતીમાં સમયસર બધા હાજર રહે છે અને નાના બાળકો પણ અહીંયા સત્સંગનો લાભ લઈ અને સંસ્કારની કેળવણી કરી રહ્યા છે। ત્યારે આ કષ્ટભંજન હનુમાનજી મંદિરના અમે તમામ જે મંડળના સભ્યો છે એ પણ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રીતે અમારું મંડળ જે છે એ અખંડ રીતે કષ્ટભંજન હનુમાનજીનું આરાધના કરી રહી છે અને આ રીતે અમારા મંડળ દ્વારા સરસ મજાનો કાર્યક્રમ આ ત્રણ સોસાયટીના સાથ સહકારથી કરી રહ્યો છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। બોલો કષ્ટભંજન દેવ કી જય।